વેરી ગુડ મોર્નિંગ એવરીવન. ચાલો આજે આપણે ઇંગ્લિશના આપણા ગ્રામર સેશનમાં ફ્રી ઓફ કોસ્ટ જે આપણે એક ફૂલ ફ્લેજ કોર્સની શરૂઆત કરી છે યુટ્યુબ પર, તેમાં પાર્ટ્સ ઓફ સ્પીચ, પછી નાઉન, અને આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ પ્રોનાઉન. પ્રોનાઉન મતલબ સર્વનામ. આપણને સૌને ખબર છે. બેઝિકલી તમને એક રફ આઈડિયા આપી દઉં કે આપણે આજે રાઈટ પ્રોનાઉનમાં તેની ડેફિનેશન ભણવાના છીએ, ટાઈપ્સ ભણવાના છીએ, મતલબ કે પ્રોનાઉનના ટાઈપ્સ કેટલા છે અને કયા કયા પ્રકારના હોય છે, બરાબર. ટાઈપ્સના અંદર આપણે તેના કેસીસ પણ જોઈ લેવાના છીએ, ઓકે. અને જે ઇમ્પોર્ટન્ટ ટાઈપ્સ છે, જે એક્ઝામ લક્ષી, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે વધારે કામના છે, એ પણ આપણે જોઈ લઈશું. સાથે સાથે આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ પણ જોવાના છે, ઓકે. પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ આપણે જોઈશું. અને છેલ્લે જે સૌથી મહત્વનું છે, જેનાથી તમને કોન્ફિડન્સ આવશે કે એક્ઝામમાં આપણે વેલ કરી શકશું, મતલબ કે એક્ઝામમાં આપણે આ ટોપિકને ડીલ કરી શકશું. એક્ઝામમાં જો આ પોઈન્ટ ટોપિક ઉપરથી કશું આવશે, ક્વેશ્ચન આવશે, તો આપણે સોલ્વ કરી શકશું. એના માટે લાસ્ટમાં આપણે PYQs જોવાના છે, રાઈટ. PYQs આપણે જોવાના છે, જેથી કરીને તમને થોડો કોન્ફિડન્સ આવે અને જે કંઈ પણ તમે આજે ભણવાના છો, ઓકે, એ વસ્તુ તમને 100% આવનારી તમારી એક્ઝામ હશે, જે કોઈ પણ હોય, તલાટીની છે, CCEની એક્ઝામ છે, MPSWની છે, કે કોઈ પણ ક્લાસ 3ની છે, ઓકે. એ સિવાય તમે ક્લાસ 10થની એક્ઝામ આપવાના છો, ક્લાસ 12થની એક્ઝામ આપવાના છો, એ તમામ એક્ઝામમાં તમને આ ટોપિક ઉપરથી જો કોઈ ક્વેશ્ચન આવશે તો મદદરૂપ તમને આ વિડીયો થવાનો છે, ઓકે. ચલો, આ રીતે આપણે આજે ઇંગ્લિશ આપણું ભણવાનું છે. લેક્ચર થોડો લાંબો થવાનો છે, કારણ કે ટોપિક થોડો ડીપમાં જવાનો છે આજે આપણે. બેઝિકલી આપણે જ્યારે પાર્ટ્સ ઓફ સ્પીચ ભણ્યા તો ત્યારે પ્રોનાઉનની ડેફિનેશન તો આપણે ભણી ગયા હતા, રાઈટ, કે પ્રોનાઉન એટલે શું છે. ઓકે, ચાલો શરૂ કરી દઈએ. આપણે સૌપ્રથમ આપણે ડેફિનેશનની વાત કરીએ. પ્રોનાઉન ગુજરાતીમાં આપણા માટે એના માટે શબ્દ છે સર્વનામ. શું નામ છે, શું વર્ડ છે આપણી પાસે? સર્વનામ. પ્રોનાઉન. બેઝિકલી પ્રોનાઉન છે એ આવા બે નામથી અથવા બે વર્ડથી બનેલો એક વર્ડ છે. પ્રો મતલબ થાય ફોર, ગુજરાતીમાં આપણે કહીએ તો માટે, રાઈટ. અને નાઉન એટલે આપણને ખ્યાલ છે, નામ, નાઉન, નામ, રાઈટ. તો નામને માટે જે વર્ડ વપરાય છે, ઓકે, નામને માટે જે વર્ડ વપરાય છે એ શું છે? પ્રોનાઉન છે, ઓકે. પ્રોનાઉન મતલબ a word used instead of noun અથવા in place of noun, રાઈટ. તો મતલબ કે પ્રોનાઉન એક એવા શબ્દો છે કે જે નામની જગ્યાએ અથવા નામને બદલે વપરાય છે. જુઓ, ઘણી જગ્યાએ પ્રોનાઉન છે એ આપણે ફક્ત એવું જ સાંભળ્યું છે કે પ્રોનાઉન મતલબ આઈ, વી, યુ, હી, શી, ઇટ, દે આવા હોય છે. પરંતુ આ સિવાય પણ પ્રોનાઉન આપણી પાસે ઘણા છે, રાઈટ. જેમ કે તમે સાંભળ્યા હશે ઈચ અધર, એ પણ આપણું પ્રોનાઉન છે, ઓકે. વન અનધર, આ પણ શું છે? આપણું પ્રોનાઉન છે, ઓકે. પરંતુ તમે આવા વર્ડ સાંભળ્યા છે વુ, વોટ, વિચ, વોમ, આવા વર્ડ સાંભળ્યા છે ને, ઓકે. તો આ જે વર્ડ છે એ પણ એક પ્રકારે આપણા પ્રોનાઉન બનવાના છે, રાઈટ. જ્યારે આપણે ટાઈપ્સ ભણવાના થશે, રાઈટ, પ્રોનાઉનના જ્યારે ટાઈપ્સ ભણીશું ત્યારે તેમાં આપણે એક ભણવાના છે રિલેટિવ પ્રોનાઉન, રાઈટ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ રિલેટિવ પ્રોનાઉન અને આ જે આવે છે પર્સનલ પ્રોનાઉન, રાઈટ. કયા છે? પર્સનલ પ્રોનાઉન અને આ છે રિલેટિવ પ્રોનાઉન. આ બે પ્રકારના પ્રોનાઉન આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પરીક્ષાલક્ષી વધારે મહત્વના છે, ઓકે. એ સિવાયને પણ આપણે જોવાના છીએ. રિફ્લેક્સિવ પ્રોનાઉન છે, એમ્ફેટિક પ્રોનાઉન છે, એ બધા પણ આપણે જોઈશું જ, રાઈટ. પરંતુ આ બે એક એવા પ્રકારના પ્રોનાઉન છે કે જેમાંથી
એક્ઝામ કાઢનાર કોઈ હોય છે, રાઈટ, એક્ઝામિનર છે, તો એ આમાંથી પ્રશ્ન કાઢવાનું વધારે પસંદ કરે છે. ઓકે, અને આપણે તેને પ્રેક્ટિસ સેશનમાં પણ લઈશું, એના ક્વેશ્ચન પણ સોલ્વ કરવાના છે, અને પીવાયક્યુમાં મતલબ કે લાસ્ટ જે કાંઈ પણ એક્ઝામ લેવાની છે તો એમાં પણ એ ક્યારે ને કેવા પ્રશ્નો પૂછાણા એ પણ આપણે જોઈશું. ચાલો, ડેફિનેશન તો બહુ ઇઝી છે. અ વર્ડ યુઝડ ઇન્સ્ટેડ ઓફ અ નાઉન ઓર ઇન પ્લેસ ઓફ અ નાઉન, એ શું છે આપણું, તો કે એ પ્રોનાઉન છે. ઓકે, હવે નાઉનના પ્રકાર જોવા જઈએ તો એમાં સૌથી પ્રથમ આપણે ભણવો જરૂરી છે. મતલબ કે સૌ પ્રથમ આપણે શરૂઆત કરવી હોય તો તે પર્સનલ પ્રોનાઉનથી શરૂ કરવું જોઈએ. પર્સનલ પ્રોનાઉન છે, આનું પણ તમે જો નામ થોડું આઈડેન્ટિફાય કરો, નામને તમે ચકાસો તો ખ્યાલ પડે. પર્સનલ મતલબ પર્સન માટે વપરાયેલું. શેના માટે? પર્સન માટે વપરાયેલું. પર્સન માટે વપરાયેલું મતલબ કે વ્યક્તિઓ માટે વપરાયેલું. વ્યક્તિઓ માટે વપરાયું મતલબ કે આપણા જે 3 પર્સન છે, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, આપણે જે પુરુષની વાત કરીએ ને, આ રાઈટ, પુરુષ, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, એની વાત છે. આ પુરુષો મતલબ ફક્ત મેલ જેન્ડરની વાત નથી. આ પુરુષો મતલબ પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એની વાત છે, રાઈટ. આ પુરુષોમાં હી પણ આવશે અને શી પણ આવશે. સમજાય છે વસ્તુ? આઈ પણ આવશે, વી પણ આવશે, યુ પણ આવશે, ધે પણ આવવાનું છે. તો આ તમામ પ્રકારના જે પ્રોનાઉન છે એ શું છે, કે પર્સનલ પ્રોનાઉન છે. ઓકે, પર્સનલ પ્રોનાઉનમાં આ 3 આપણે ભાગ પડેલા છે. મતલબ 3 પુરુષને આપણે સમજાવેલા છે, અને આજે આપણે ફરીથી સમજશું કે આ શું છે. ઓકે, પર્સનલ પ્રોનાઉન નામ ઉપરથી આપણને ખબર પડવી જોઈએ કે આ પર્સન માટે છે, પુરુષ માટે છે. પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ. ઓકે, જોવાનું એ છે કે આજે પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરુષની આપણે વાત કરીએ છીએ તો એમાં કયા અલગ પ્રકારના કેસીસ આવે છે. ઓકે, કારણ કે જ્યારે એક્ઝામિનર કોઈ ક્વેશ્ચન કાઢે છે તો બેઝિકલી તમારા ફંડામેન્ટલ ચેક કરવા માટે તે કેસીસનો વધારે સહારો લેશે. મતલબ કે કેસીસમાં તે પ્રશ્ન ડીપમાંથી કાઢવાના છે. ઓકે, ચાલો હવે જોઈએ આપણે પર્સનલ પ્રોનાઉનની અંદર. ઓકે, પર્સનલ પ્રોનાઉનમાં 3 પ્રકારના કેસીસ છે. કેટલા છે? 3 પ્રકારના કેસીસ છે. આ 3 પ્રકારના કેસીસમાં સૌ પ્રથમ આપણે, જો કે આપણે એક લેક્ચરમાં તમને સબ્જેક્ટિવ કેસ અને ઓબ્જેક્ટિવ કેસ વિશે માહિતી ઓલરેડી આપેલી છે. ઓકે, જો એ વિડીયો તમે નથી જોયો કોઈ વાંધો નહીં, સમય લઈ અને પછી તે જોઈ બી લેજો. અત્યારે હું તમને ઉપરથી સમજાવી દઉં છું કે પર્સનલ પ્રોનાઉનમાં કયા કેસીસ આવશે. ફર્સ્ટ વન છે સબ્જેક્ટિવ કેસ. ઓકે, સબ્જેક્ટિવ કેસ છે. હવે સબ્જેક્ટિવ કેસ એટલે શું, તો કે આપણે ગુજરાતીમાં તેના માટે એક નામ છે કર્તાવાચક વિભક્તિ કહી શકાય, રાઈટ. કેસ મતલબ વિભક્તિ, કર્તાવાચક વિભક્તિ અથવા કર્તા વિભક્તિ કહો તો પણ ચાલે. ઓકે, હવે જો સબ્જેક્ટિવ કેસ માટે, હા, ઇંગ્લિશમાં એક બીજું પણ નામ છે નોમિનેટિવ કેસ, એવું કહે છે ઘણા બધા. નોમિનેટિવ કેસ બેઝિકલી આ વધારે ઉપયોગમાં નથી. ફેમસ વર્ડ તો આ છે સબ્જેક્ટિવ કેસ. નોર્મલી આપણે શું વાપરીએ છીએ? સબ્જેક્ટિવ કેસ. હવે જુઓ આમાં કેવા પ્રોનાઉન આવશે. ઓકે, સૌપ્રથમ શરૂ કરીએ તો આપણે વાત કરીએ કે પર્સનલ પ્રોનાઉન છે, પર્સનની વાત છે, તો આપણે પહેલા ફર્સ્ટ પર્સનની વાત કરીએ. ફર્સ્ટ પર્સન. ઓકે, ફર્સ્ટ પર્સનમાં સિંગ્યુલર અને પ્લુરલ આ 2 આવવું જોઈએ. કોઈ પણ પર્સન હશે, રાઈટ, પહેલો પુરુષ હશે, બીજો પુરુષ હશે કે ત્રીજો પુરુષ, તો 3માં સિંગ્યુલર અને પ્લુરલ એમ 2 પ્રકારના પુરુષ આપણી પાસે હોય છે. મતલબ 2 પ્રકારના કેસ આપણી પાસે અવેલેબલ છે. જેમ કે સિંગ્યુલરમાં આઈ, ફર્સ્ટ પર્સન મતલબ શું? ફર્સ્ટ પર્સન મતલબ કે કોઈ વ્યક્તિ જે બોલે છે, રાઈટ, વાક્ય જે વ્યક્તિ દ્વારા બોલાય છે, અચ્છા, તો તેને શું કહીશું? ફર્સ્ટ પર્સન. વ્યક્તિ જેને કહે છે મતલબ જે સાંભળનાર છે, ઓકે, એ આપણા સેકન્ડ પર્સન બનવાના છે. અત્યારે હું ફર્સ્ટ પર્સન છું, તમે સાંભળો છો, સેકન્ડ પર્સન છો, અને આપણે કોઈ ત્રીજા વ્યક્તિ વિશે વાત કરીએ, રાઈટ, જેમ કે મોહન
ક્લાસનો સૌથી હોશિયાર વિદ્યાર્થી છે. તો મોહનની વાત કરીએ આપણે. ઓકે, તો મોહન જે છે તે શું બને છે આપણું થર્ડ પર્સન, મતલબ તે ત્રીજો પુરુષ બને જેના વિશે વાત થાય છે. બરાબર છે. તો આ 3 પ્રકારના પર્સનને આપણે ભણવાના છે. જુઓ, સિંગ્યુલર હશે, હું એમ વાત કરું કે હું અત્યારે ભણાવું છું. ઓકે, તો મેં મારી વાત કરી, એકની વાત કરી એટલે સિંગ્યુલર આઈ. ઓકે, પરંતુ હું એમ કહું અમે શિક્ષકો બાળકોને ભણાવીએ છીએ, અમે શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ, તો અમે શિક્ષકો જે વાત થઈ, રાઈટ, મતલબ કે મેં એક કરતાં વધારે મારી ટીમની વાત કરી, તો આ જે ટીમની વાત થઈ એ પ્લુરલ નાઉન થઈ ગયું. પ્લુરલ પ્રોનાઉન છે નોમિનેટિવ કેસમાં કઈ રીતે લખશું આપણે લખશું વી. ઓકે, તો આ 2 પ્રકારના આપણા ફર્સ્ટ પર્સન છે, નોમિનેટિવ કેસ અથવા સબ્જેક્ટિવ કેસ આપણે તેને કહી શકીએ. ઓકે, એ સિવાય હવે સેકન્ડ પર્સનની વાત કરીએ. સેકન્ડ પર્સનમાં પણ સિંગ્યુલર અને પ્લુરલ તો હોવાનું જ છે, રાઈટ. તો સિંગ્યુલર અને પ્લુરલ આ 2 ગુજરાતી ભાષામાં સમજીએ તો માનો કે સામેવાળી વ્યક્તિ એક છે, રાઈટ, તો આપણે તેને શું કહીએ? તું, રાઈટ, મતલબ કે સામે જે વ્યક્તિ છે એ, પણ એક કરતાં વધારે છે તો આપણે કહીએ તમે. તો ગુજરાતીમાં આપણી પાસે તું અને તમે આવા 2 શબ્દો અલગ અલગ છે સિંગ્યુલર અને પ્લુરલ માટે. પરંતુ ઇંગ્લિશમાં આપણી પાસે ફક્ત એક જ વર્ડ છે, એ સિંગ્યુલર હોય તો ભલે, પ્લુરલ હોય તો ભલે, આપણે તેને હંમેશા પ્લુરલ ફોર્મમાં વાપરશું. અને તેના માટે શું વર્ડ છે આપણી પાસે પ્રોનાઉન છે યુ. સામે એક વ્યક્તિ છે તો પણ આપણે તેને યુઝ કહેવાના છીએ, અને એક કરતાં વધારે છે તો પણ આપણે તેને યુથી સંબોધન કરીશું. ઓકે, હંમેશા આને પ્લુરલ તરીકે લેવાનું છે, રાઈટ. અહીંયા ભલે મેં સિંગ્યુલર લખ્યું છે પરંતુ હંમેશા પ્લુરલ તરીકે લેવાશે. મતલબ કે આની સાથે આપણે જ્યારે કોઈ ક્રિયાપદ વાપરવાનું થશે તો એ પણ કેવું છે? પ્લુરલ ફોર્મનું હશે. ચાલો, આ વસ્તુ થઈ સેકન્ડ પર્સનની. સેકન્ડ પર્સનમાં કોની વાત થઈ? તમારી વાત થઈ, જે સાંભળે છે તેની વાત થઈ. ઓકે, હવે આપણે આવીએ થર્ડ પર્સન ઉપર. થર્ડ પર્સનમાં સિંગ્યુલર અને પ્લુરલ આ 2 વસ્તુ તો હોવાની જ છે, વાત કરીએ, રાઈટ. હવે સિંગ્યુલર અને પ્લુરલ થર્ડ પર્સનની જ્યારે વાત હોય ત્યારે આપણે 3 વસ્તુને અહીંયા આઈડેન્ટિફાઈ કરીએ છીએ. જેની આપણે વાત કરીએ છીએ એ યા તો મેલ કેટેગરીમાં હશે, યા ફિમેલ કેટેગરીમાં હશે, અથવા તો ન્યુટ્રલ જેન્ડરમાં હશે. સમજાય છે? 3 જેન્ડરની વાત કરી છે. જુઓ, સિંગ્યુલર જો એ મેલ કેટેગરીમાં છે, મતલબ કે મસ્ક્યુલિન ફોર્મમાં છે, તો આપણે તેના માટે વાપરીશું હી. ઓકે, જો એ જ સિંગ્યુલર ફોર્મ ફેમિનાઇન કેટેગરી માટે આપણે વાપરીએ તો એ હશે શી. અને જો કોઈ ન્યુટ્રલ જેન્ડર માટે હશે, મતલબ કોઈ એનિમલ માટે છે, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ માટે વાપરીએ છીએ, તો એના માટે શું હશે? ઇટ હશે, કે જે કેવું હોય? ન્યુટ્રલ જેન્ડર હોય. ઓકે, તો આઈ, વી, યુ, હી, શી, ઇટ આ શું બન્યા? આપણા સબ્જેક્ટિવ કેસ બન્યા. અને હવે પ્લુરલ ફોર્મ માટે આપણે જોઈએ શું આવશે? ધે આવશે. શું આવશે? ધે. પ્લુરલ ફોર્મમાં શું આવશે? ધે. તો આ મુજબ આપણા સબ્જેક્ટિવ કેસ બને છે. આ તમામનું મોટું ગુજરાતી પણ તમને આવડવું જરૂરી છે. જેમ કે આઈ મતલબ શું થાય? હું, રાઈટ. વી મતલબ અમે. ઓકે, યુ મતલબ તમે. હી મતલબ તે. શી મતલબ તેણી. ઓકે, ઇટ મતલબ તે. અને ધે મતલબ તેઓ. તો આ આપણા સબ્જેક્ટિવ કેસ થયા છે. તો હવે આપણે જોઈએ ઓબ્જેક્ટિવ કેસ, રાઈટ. ઓબ્જેક્ટિવ કેસ મતલબ બેઝિકલી આને આપણે કહીએ છીએ કર્મ વિભક્તિ અથવા કર્મવાચક વિભક્તિ, રાઈટ. હવે આ જે કર્મ વિભક્તિ છે, એક્યુઝેટિવ નામ પણ આને કહે છે. એક્યુઝેટિવ કેસ પણ આને કહે છે, મતલબ આનું બીજું નામ છે. જનરલી એટલું બધું ફેમસ નથી. મેઇન જે ફેમસ નામ છે એ શું છે? ઓબ્જેક્ટિવ કેસ. હવે આપણે અહીંયા જોવાનું એ છે કે જે અહીંયા આપણે પ્રોનાઉન વાપર્યા છે ને, જેમ કે ફર્સ્ટ પર્સનમાં આપણે જોયું આઈ સિંગ્યુલર છે, પ્લુરલ વી. ઓકે, સેકન્ડમાં સિંગ્યુલર હોય કે પ્લુરલ બંને માટે છે યુ,
અને થર્ડમાં સિંગ્યુલર માટે હી શી ઇટ અને પ્લુરલ માટે દે. તો આ જે નોમિનેટિવ કેસ આપણા છે, સબ્જેક્ટિવ કેસ છે, તો તેના માટે થઈ અને આપણા ઓબ્જેક્ટિવ કેસ ક્યાં છે એ આપણે અહીંયા જોવાનું છે. ક્લિયર છે વસ્તુ? ચાલો, આઈ માટે આપણે વાપરીશું ઓબ્જેક્ટિવ કેસ મી. જનરલી તેનો શાબ્દિક અર્થ કેવો થાય છે? મને. ઓકે, પછી વી, તેનો શું થાય શાબ્દિક અર્થ? અમને અથવા અમોને, આપણે એવું કહી શકીએ. ઓકે, પછી સેકન્ડ, જો અહીંયા આ વસ્તુ તમને ખબર પડી જોઈએ કે આ છે એ પ્લુરલ ફોર્મ, આ પ્લુરલ ફોર્મ છે, આ સિંગ્યુલર ફોર્મ છે. ઓકે, પછી અહીંયા આપણે સિંગ્યુલર કે પ્લુરલ બંને માટે એક જ વાપરવાના છીએ, દેટ ઇઝ યુ. યુ વર્ડ એવો છે, રાઈટ, આ કેસ એવો છે જે ઓબ્જેક્ટિવ કેસ અને સબ્જેક્ટિવ કેસ બંનેમાં કેવો છે? સિમિલર છે, રાઈટ. પછી હી માટે હિમ, શી માટે હર, પછી ઇટ માટે આપણે છે ઇટ, અને દે માટે છે દેમ, તેઓને, રાઈટ. તો આ પ્રકારે આપણા કર્મ વિભક્તિ મતલબ કે ઓબ્જેક્ટિવ કેસ છે. હરેક સબ્જેક્ટિવ કેસ માટે આપણે અલગ અલગ ઓબ્જેક્ટિવ કેસ વાપરીએ છીએ. અને આ શું દર્શાવે છે? આ તમામ સિંગ્યુલર છે, ઓકે, આ પ્લુરલ છે, રાઈટ. હા, આ શું દર્શાવે બધું? તો કે વાક્યમાં આ બધા ઓબ્જેક્ટ તરીકે આવવાના છે. ઓકે, જ્યારે આ જે છે એ શું છે બધા? તો આ બધા વાક્યમાં કર્તા તરીકે મતલબ સબ્જેક્ટ તરીકે આવશે. વાક્યની શરૂઆત હંમેશા શેનાથી થાય છે? સબ્જેક્ટથી થવાની છે. ઓકે, આ વસ્તુ ભૂલવાની નથી. ક્યારેય વાક્યની શરૂઆત આનાથી થશે નહીં. ક્લિયર છે વસ્તુ? વાક્યની શરૂઆત ક્યારેય આનાથી થશે નહીં. ઓકે, આ જે છે ઓબ્જેક્ટિવ કેસ એ હંમેશા વર્બ પછી વપરાય. ક્લિયર છે? આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ઓબ્જેક્ટિવ કેસ છે એ હંમેશા વર્બ પછી આવશે, કારણ કે વર્બ જે છે એ કોઈ એક્શન દર્શાવશે, અને એક્શન કોના ઉપર થઈ રહી છે અથવા એક એક્શનનું ફળ કોને મળે છે એ આપણા ઓબ્જેક્ટ બનતા હોય છે, રાઈટ. તમને મેં ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ કેસ વિશે માહિતી પણ આપેલી છે. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટને કેમ ઓળખવા એના વિશે બી આપણે માહિતી મેળવેલી છે. ઓકે, ચલો હવે આપણે એક કેસ હજી બાકી છે ભણવાનો, તે આપણે જોઈ લઈએ. પોઝેસિવ કેસ, રાઈટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સબ્જેક્ટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ તો ભણી ચૂક્યા છીએ. જોઈએ હવે આપણે પોઝેસિવ કેસ, રાઈટ. પોઝેસિવ કેસ મતલબ બીજું નામ છે તેનું જેનેટિવ કેસ, અને તેને આપણે શું કહીએ છીએ? માલિકી દર્શક વિભક્તિ. હવે જુઓ, અહીંયા મેં ઓબ્લિક કરીને બે કેસીસ લખ્યા છે. ઓકે, માય, માઇન, મતલબ કે આ જે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે આઈ, તેના માટે આપણું પોઝેસિવ કેસ કેવું બને છે? માય અને માઇન, આ બે બને છે. ઓકે, પરંતુ આ માય અને માઇનમાં માય તમે ક્યારેય એકલું નહીં જુઓ, રાઈટ. જેમ કે હું તમને વાત કરું કે એક વાક્ય હું લખું છું, ધીસ ઇઝ માય, તો આવું ક્યાંય વાક્ય નથી હોતું. તમે ક્યાંય જોયું છે આવું વાક્ય? બિલકુલ નહીં, રાઈટ. કારણ કે માય ક્યારેય એકલું હંમેશા નથી વપરાતો. મતલબ કે તે હંમેશા કોઈને કોઈ નામને સાથે લઈને આવે છે. જેમ કે માય પેન, ધીસ ઇઝ માય પેન. તો અહીંયા જે નાઉનની જરૂર પડી છે, નામના કારણે આ માય આવ્યું છે, મતલબ નામને સ્પેસિફાય કરવા માટે. પેન પણ કોની છે? મારી છે. તો આ જનરલી નામની પહેલા આવે છે, નામને સ્પેસિફાય કરે છે. એટલે આ જે છે, રાઈટ, માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ અને ધેર, આ જે છે, રાઈટ, એ તમામ આપણા કેવા છે? પોઝેસિવ તો છે જ, માલિકી તો દર્શાવે જ છે, પરંતુ પોઝેસિવ એડજેક્ટિવ છે. શું છે? પોઝેસિવ એડજેક્ટિવ છે. ઓકે, પરંતુ બીજી બાજુ જુઓ તો માઇન, અવર્સ, યોર્સ, હિઝ, હર્સ. ઓકે, પછી અહીંયા ઇટ્સનું કોઈ પોઝેસિવ પ્રોનાઉન નથી,
theirs, આ જે છે એ બધા કેવા છે તો કે આ બધા છે પોઝેસિવ પ્રોનાઉન છે, રાઈટ, પ્રોનાઉન છે. તો આ વસ્તુ ધ્યાને રાખવાની છે. એમાં કેવા આવશે માઇન, અવર. ધીસ ઇઝ માઇન, તો આ હોઈ શકે, ધીસ ઇઝ માઇન, આ વાક્ય છે, આવું પોસિબલ છે, રાઈટ. અથવા આવું કહી શકીએ ધીસ બાઇક ઇઝ માઇન, તો આપણે આવું પણ કહીએ છીએ, રાઈટ. તો કહેવાનો મતલબ છે કે આ જે વર્ડ છે, રાઈટ, આ જે પ્રોનાઉન છે એ કોઈ પણ નાઉન વગર પણ વાપરી શકાય છે, એટલા માટે તે પ્રોનાઉન છે, કારણ કે તેને નાઉનની જરૂર પડતી નથી. જ્યારે આ બધા છે એ એડજેક્ટિવ છે, મતલબ એક પ્રકારે કહીએ તો વિશેષણ છે જે નાઉનની સાથે આવશે, રાઈટ. અને નામ દર્શાવે શું, આ કેસ શું નામ દર્શાવે છે, પોઝેસિવ, મતલબ કે માલિકી દર્શાવવાની, ઓનરશિપ દર્શાવવાની વાત છે, તો ત્યારે આપણે આવા કેસીસ વાપરીએ છીએ. ગુજરાતી તમને થોડું ખ્યાલ હોવો જોઈએ. મારું, રાઈટ, માઇન હોય તો મારું, અવર્સ માટે અમારું, યોર અથવા યોર્સ માટે તમારું, ઓકે. હિઝ માટે તેનું, હર્સ માટે તેણીનું, ઇટ્સ માટે તેનું, અને દેર અથવા દેર્સ માટે તેઓનું. તો આ મુજબના આપણે પાસે પોઝિટિવ કેસ છે. આ 3 પ્રકારના કેસીસ આપણને ખૂબ જ કામ આવવાના છે, પરીક્ષાલક્ષી આ ખૂબ મહત્વના છે, રાઈટ. આ વસ્તુને આપણે 1 બાય 1 પ્રેક્ટિસ ક્વેશ્ચનમાં પણ લઈશું, જેથી કરીને તમને આના બાબતે કોઈ ડાઉટ ના રહે. અને આના જ પીવાયક્યુમાં કેવા કેવા ક્વેશ્ચન આવ્યા છે એ પણ આપણે જોવાના છીએ. આપણી પાસે અહીંયા ટાઈપ્સ ઓફ પ્રોનાઉનમાં કંઈક 8 પ્રકારના પ્રોનાઉનના ટાઈપ્સ લખેલા છે, રાઈટ. પર્સનલ પ્રોનાઉન વિશે આપણે ઓલરેડી માહિતી લીધી છે, જેમાં આપણે સબ્જેક્ટિવ કેસ, ઓકે, સબ્જેક્ટિવ કેસ ભણી ગયા છીએ, સબ્જેક્ટિવ કેસ, ઓકે. ઓબ્જેક્ટિવ કેસ ભણી ગયા છીએ, ઓબ્જેક્ટિવ કેસ ભણી ગયા છીએ, ઓકે. પ્લસ આની સાથે આપણે એક વસ્તુ ભણ્યા હતા, પોઝેસિવ કેસ, રાઈટ, પોઝેસિવ કેસ. હવે જે પોઝેસિવ કેસ છે એ બીજું કશું નથી પણ એક પ્રકારે પોઝેસિવ પ્રોનાઉન પણ છે, મતલબ PP મતલબ પોઝેસિવ પ્રોનાઉન છે, જેમાં આપણે જોયા હતા કે માઇન, રાઈટ, અવર્સ, યોર્સ, હિઝ, હર્સ, રાઈટ, ધેર્સ. તો આ જે આપણે જોયા છે એ તમામ શું છે, આપણા પોઝેસિવ પ્રોનાઉન છે, રાઈટ. તો જોવા જઈએ તો 8ની સાથે એક એડ કરી દો તો ટોટલ 9 પ્રકારના પણ આપણા પ્રોનાઉન થઈ શકે છે, ઓકે. મેઇન જે છે આપણે પ્રોનાઉન આ એ આપણે ભણવાના છે, કારણ કે પરીક્ષાલક્ષી આ એટલા છે. પર્સનલ પ્રોનાઉનમાં આપણે સબ્જેક્ટિવ કેસ અને ઓબ્જેક્ટિવ કેસ વિશે માહિતી ઓલરેડી લીધેલી છે. હવે આપણે જોઈએ રિલેટિવ કેસ છે. રિલેટિવ કેસ શું હોય છે, ઓકે. રિલેટિવ કેસ શું છે વિદ્યાર્થી મિત્રો? રિલેટિવ કેસ મતલબ રિલેટ કરવું. શું કરવું? રિલેટ કરવું, રાઈટ. કોઈ બે વસ્તુને રિલેટ કરવા માટે આપણે જ્યારે કોઈ વર્ડ વાપરીએ છીએ, પ્રોનાઉન વાપરીએ છીએ, તો એ રિલેટિવ કેસ હોય છે. જેમ કે જનરલી આ જે રિલેટિવ કેસ છે એ WH વર્ડ હોય છે. શું હોય છે? WH વર્ડ્સ, રાઈટ. એ હું છું કે જેણે તેને મદદ કરી, અથવા રાઈટ એ રીતે, અથવા તે એ વ્યક્તિ હતા જેને હું જાણતો હતો, રાઈટ. તો રિલેટિવ કેસ છે એમાં WH વર્ડ આવવાના છે, પરંતુ આ WH વર્ડ છે એ વાક્યની વચ્ચે આવશે. ક્યાં આવશે? વાક્યમાં વચ્ચે આવશે. કારણ કે WH વર્ડ છે એ અહીંયા પણ આવવાના છે. જુઓ, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે એમાં પણ શું આવશે? WH વર્ડ્સ આવવાના છે. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનમાં પણ WH વર્ડ આવશે. અને આ જે WH વર્ડ હશે તેવા વાક્યમાં એટ ધ એન્ડ ક્વેશ્ચન માર્ક હશે, પહેલી વસ્તુ. અને બીજું, વાક્યની શરૂઆતમાં હશે. વાક્યની શરૂઆતમાં આ WH વર્ડ હશે, રાઈટ. જેમ કે વોટ ઇઝ યોર નેમ. આપણે એક્ઝામ્પલ લઈએ. વોટ ઇઝ યોર નેમ. વોટ ઇઝ યોર નેમ, રાઈટ. વોટ ઇઝ યોર નેમ. તો આ જે વોટ છે એ WH વર્ડ છે, વાક્યની શરૂઆતમાં આવ્યું છે, એટ ધ એન્ડ ક્વેશ્ચન માર્ક છે. મતલબ કે આ જે વર્ડ છે એ શું છે? ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે, રાઈટ. કારણ કે આનો જે આન્સર આવશે, બરોબર, એ શું છે? એક પ્રકારે કોઈ નાઉન હશે અથવા પ્રોનાઉન હશે, રાઈટ. તો એની જગ્યાએ આપણે આ વોટ મૂક્યું છે, ઓકે. પછી બીજું છે
વિચ ઇઝ યોર ફેવરિટ મૂવી, વિચ ઇઝ યોર ફેવરિટ મૂવી, આવું માનો કે કોઈ ક્વેશ્ચન છે તો અહીંયા વિચ છે તેની જગ્યાએ કોઈ મૂવીનું નામ હશે. ઓકે, આન્સરમાં શું મળશે આપણને? કોઈ મૂવીનું નામ મળશે. એટલા માટે આ વિચ છે એ પણ શું બને? આપણા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન બને છે. તો આ બેઝિક વાત થઈ ગઈ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનની. રિલેટિવ પ્રોનાઉનમાં શું હોય છે? તો કે રિલેટિવ પ્રોનાઉનમાં આ જે WH વર્ડ હોય છે એ કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુને એ રીતે રિલેટ કરે છે જાણે કે એ શું કરે છે તો કે આગળના વાક્યને બીજા વાક્ય સાથે જોડે છે. જનરલી આ જે રિલેટિવ પ્રોનાઉન છે ને એ વાક્યમાં કન્જંક્શનનું પણ કામ કરે છે. જોજો, આમ તો હું કહું એટલે ખબર નહીં પડે, રાઈટ? સમજાવીશ એટલે તમને ખ્યાલ પડશે. વાક્ય જુઓ એટલે સમજ વધારે પડશે. ઇટ ઇઝ આઈ who am always happy. It is I who am always happy. તો જુઓ અહીંયા જે who આવ્યું ને, ઓકે, આ જે who છે વાક્યમાં, ઓકે, એ who શું દર્શાવે છે? તો આ who છે એ બેઝિકલી I માટે વપરાયેલું પ્રોનાઉન છે. I માટે વપરાયેલો એક વર્ડ છે. આ વર્ડ છે એ I માટે છે અને પ્લસ બીજી વસ્તુ આ સેન્ટેન્સ અને આ સેન્ટેન્સ બંનેને કનેક્ટ પણ કરે છે. એટલા માટે એ આપણું કન્જંક્શન બને છે, રાઈટ? અને આ જે આપણું સબ્જેક્ટ છે, રાઈટ, વાક્યમાં આઈ જે સબ્જેક્ટ છે એને અહીંયા રિલેટ કરે છે, રાઈટ? સબ્જેક્ટને આ વાક્ય સાથે રિલેટ કરે છે. એટલા માટે આ રિલેટિવ પ્રોનાઉન બને છે. ક્લિયર થાય છે? આ વુ છે શું છે? રિલેટિવ પ્રોનાઉન છે. હજી એક એક્ઝામ્પલ જુઓ. I lost my pen which I purchased yesterday. I lost my pen which I purchased yesterday. જુઓ અહીંયા which છે, ઓકે, એ શું દર્શાવે છે? તો કે આ જે which છે એ એક આ જે તમારું ઓબ્જેક્ટ છે, આઈ લોસ્ટ માય પેન, મારી પેન ખોવાઈ ગઈ. આ લોસ્ટ માય પેન, મારી પેન ખોવાઈ ગઈ. શું ખોવાનું છે? માય પેન. તો આ જે વીચ છે ને એ આ માય પેનને દર્શાવે છે. અને માય પેનને જે દર્શાવે છે એની માહિતી અહીંયા બીજી એક્સ્ટ્રા આપી છે કે જે મેં ગઈકાલે ખરીદી હતી. સમજાય છે? તો આ વાક્યને આની સાથે જોડે છે. એટલા માટે આ રિલેટિવ પ્રોનાઉન છે. બરોબર? ક્લિયર થાય છે? અને બીજું, જોડવાના કારણે તેને કન્જંક્શન પણ કહી શકાય છે. ઓકે, તો રિલેટિવ કન્જંક્શન પણ આને તમે કહી શકો છો. ઓકે, વાક્યમાં સ્ટાર્ટિંગમાં નથી. જો વાક્યમાં સ્ટાર્ટિંગમાં હોય તો એ પાછા આપણા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન બનતા હોય છે. બરોબર છે? તો વાક્યમાં વચ્ચે આવતા હોય, ઓકે, કન્જંક્શનનું કામ કરતા હોય તો તેને આપણે શું કહીશું? આપણા રિલેટિવ પ્રોનાઉન. ક્લિયર થાય છે વસ્તુ? ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. રિફ્લેક્સિવ અને એમ્ફેટિક પ્રોનાઉન આપણે જોવાના છે. ચાલો, રિફ્લેક્સિવ અને એમ્ફેટિક પ્રોનાઉન બેઝિકલી રિલેટિવ અને ઇન્ટ્રોગેટિવ જેવું જ કામ કરે છે. મતલબ કે જે રીતે આપણી પેર છે રિલેટિવની પેર અને ઇન્ટ્રોગેટિવની, રિલેટિવ અને ઇન્ટ્રોગેટિવની જે પેર છે એવી ને એવી પેર આપણી કેવી છે? તો કે રિફ્લેક્સિવ અને એમ્ફેટિકની છે. રિફ્લેક્સિવ અને એમ્ફેટિકની છે. તો આવું કઈ રીતે? મતલબ કહેવાનો અર્થ એ છે કે રિલેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં તમારી પાસે સેમ વર્ડ્સ હતા, રાઈટ? સેમ વર્ડ્સ હતા કે જે ઇન્ટ્રોગેટિવમાં પણ કામ કરતા હતા અને રિલેટિવમાં પણ કામ કરતા હતા. ઓકે, જસ્ટ ફરક કેટલો હતો? તો કે એના પ્લેસનો, કે કઈ જગ્યાએ તે ઉપયોગમાં આવે છે. શરૂઆતમાં આવે તો ઇન્ટ્રોગેટિવ હતા અને જો વાક્યમાં વચ્ચે આવે તો એ રિલેટિવ હતા. તો સિમિલરલી અહીંયા રિફ્લેક્સિવ અને એમ્ફેટિક જે પ્રોનાઉન છે એમાં પણ કંઈક એવું જ છે. રિફ્લેક્સિવ પ્રોનાઉન હશે, રાઈટ, એ વાક્યમાં છેડે આવશે, મતલબ કે અંતમાં વપરાશે. અંતમાં
વાક્યના અંતમાં વપરાશે. જ્યારે એમ્ફેટિક છે એ તો કે એમ્ફેટિક છે એ સબ્જેક્ટ પછી તરત વપરાશે. ક્યાં વપરાશે? સબ્જેક્ટ પછી તરત. કઈ રીતે? એક્ઝામ્પલથી આપણે સમજીએ. બહુ સિમ્પલ એક્ઝામ્પલથી સમજશું, ધ્યાન આપજો. આઈ finished my work. I finish the work myself. I finish the work myself. Right? વાક્યનો અર્થ કેવો થાય છે? મેં કામ મારી જાતે જ પૂરું કર્યું. ઓકે, મેં કામ મારી જાતે જ પૂરું કર્યું. આ જ વાક્યને હું ફરી વખત એક બીજા અંદાજમાં લખું છું. જોજો. આઈ માય સેલ્ફ ફિનિશ ધ વર્ક. ફિનિશ ધ વર્ક. જે પહેલું વાક્ય હતું ને, આઈ ફિનિશ ધ વર્ક માય સેલ્ફ, મેં કામ મારી જાતે કર્યું, તો અહીંયા આપણે ધ વર્ક છે એને આપણે થોડીક પ્રાયોરિટી આપી છે. રાઈટ? બીજું વાક્ય જો, આઈ માય સેલ્ફ ફિનિશ ધ વર્ક, તો અહીંયા શું કહે છે? મેં મારી જાતે જ કામ પૂરું કર્યું. તો અહીંયા આપણે પ્રાયોરિટી કોને આપીએ છીએ? આઈને. મેં મારી જાતે જ. તો આ એમ્ફેટિક કરવા માટે, એમ્ફસાઇઝ કરવા માટે આપણે માય સેલ્ફને સબ્જેક્ટની સાથે જોડીએ છીએ. જ્યારે વાક્યમાં તમે માય સેલ્ફ પાછળ લગાડો છો તો એ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. મેં કામ મારી જાતે જ પૂરું કર્યું. બરોબર? તો અહીંયા આપણે ધ વર્કને પ્રાયોરિટી આપેલી છે, જ્યારે અહીંયા વાક્યમાં આપણે સબ્જેક્ટને પ્રાયોરિટી આપી છે. રાઈટ? તો ઉપરનું જે વાક્ય છે, રાઈટ, જેમાં પાછળ માય સેલ્ફ લાગે છે, મતલબ વાક્યમાં વાક્યના છેડે લાગે છે, તો એ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. આ માય સેલ્ફ છે, ઓકે, આ માય સેલ્ફ છે એ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. કેવું છે? રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. જ્યારે વાક્યમાં આ માય સેલ્ફ છે એ શું છે? તો કે એ એમ્ફેટિક પ્રોનાઉન છે. ક્લિયર થાય છે? એમ્ફેટિક અને રિફ્લેક્સિવ પ્રોનાઉનમાં વસ્તુ શું સમજવાની છે કે બંનેની જગ્યા વાક્યમાં ક્યાં વપરાય છે એ મહત્વનું છે. ઓકે, જુઓ, રિફ્લેક્સિવ અને એમ્ફેટિક પ્રોનાઉન આપણા માટે તમામ કેવા છે? સરખા છે. ચલો, આઈ માટે આપણે રિફ્લેક્સિવ કે એમ્ફેટિક પ્રોનાઉન કેવું વાપરવાના છીએ? માય સેલ્ફ. ઓકે, શું વાપરવાના છીએ? માય સેલ્ફ. ઓકે, પછી વી માટે શું વાપરીશું આપણે? વી માટે અવર સેલ્વ્સ. ઓકે, અવર સેલ્વ્સ. ત્યાં કોઈ વર્ડ આવો નથી બેટા. વિદ્યાર્થી મિત્રો જોજો, અવર સેલ્ફ વર્ડ નથી. રાઈટ? આવો કોઈ વર્ડ નથી. આ ખોટું છે. અવર ઓલરેડી કેવું છે? પ્લુરલ છે. તો તેની સાથે સેલ્ફ સિંગ્યુલર ના લાગી શકે ને. હંમેશા કેવું લાગશે? VES વાળું, મતલબ કે પ્લુરલ ફોર્મ લાગવાનું છે. ઓકે, આ વસ્તુ ક્લિયર થઈ? આ જે બે વસ્તુ હતું એ ફર્સ્ટ પર્સન માટેની વાત હતી. સમજાય છે? ઓકે, હવે જુઓ, આપણે સેકન્ડ પર્સનની વાત કરીએ. સેકન્ડ પર્સનમાં આપણી પાસે યુ છે. ઓકે, તો યુ માટે આપણે યોર સેલ્ફ અથવા યોર સેલ્ફ આપણે વાપરીશું. ક્લિયર થાય છે? બંને આપણે વાપરીશું, યોર સેલ્ફ અથવા યોર સેલ્ફ. ડિપેન્ડ કરે છે કે એકની વાત છે કે વધારાની વાત છે. ઓકે, હવે જુઓ થર્ડમાં આપણી પાસે સિંગ્યુલરમાં હી, શી અને ઇટ છે. ઓકે, અને પ્લુરલમાં આપણી પાસે ધે છે. ઓકે, તો હવે જુઓ, હી માટે આપણે હિમસેલ્ફ વાપરીશું. હિમસેલ્ફ, ત્યાં હિમસેલ્વ્સ નહીં આવે, મતલબ કે સેલ્વ્સ આવું નહીં વાપરી શકીએ આપણે. ઓકે, શી માટે આપણે હર સેલ્ફ આવું નહીં વાપરે, કારણ કે આ પ્લુરલ નથી એટલા માટે. ઓકે, આ સિંગ્યુલર છે બધા. હર સેલ્ફ, ઇટનું ઇટ સેલ્ફ. ઓકે, ધેનું છે એ હંમેશા ધેમ સેલ્વ્સ હોય છે. ધેમ સેલ્વ્સ. ઓકે, ત્યાં ધેમ સેલ્ફ નહીં આવે, ધેમ સેલ્વ્સ આવશે. ક્લિયર થાય છે વસ્તુ? જનરલી આ બધાના શાબ્દિક અર્થ કેવા છે? મે, આઈ મતલબ મારી જાતે,
રાધે. ઓકે, અવર સેલ્ફ મતલબ અમારી જાતે, અમારી જાતે. ઓકે, યોર સેલ્ફ મતલબ તમારી જાતે, તમારી જાતે. હિમસેલ્ફ મતલબ તેની જાતે. ઓકે, એ મુજબ છે તેઓની જાતે. તો આવા એના કોઈક શાબ્દિક અર્થો થતા હોય છે જે આપણે ધ્યાને રાખવાના છે. તો રિલેટિવ પ્રોનાઉન જોયું, રિફ્લેક્સિવ પ્રોનાઉન આપણે જોયું છે, ઇન્ટ્રોગેટિવ જોઈ લીધું છે, એમ્ફેટિક જોયું છે. આ તમામ પ્રકારના પ્રોનાઉનના ક્વેશ્ચન પણ આપણે જોવાના છે પ્રેક્ટિસ સેશનમાં. ઓકે, હવે આપણે સમજી લઈએ રેસિપ્રોકલ પ્રોનાઉન શું છે. ચાલો, બેઝિકલી રેસિપ્રોકલ જે પ્રોનાઉન છે એમાં બે પ્રકારના મતલબ કે બે જ પ્રોનાઉન આવે છે. એક છે વન અનધર રેસિપ્રોકલ પ્રોનાઉન. કેવા છે? એક છે વન અનધર અને બીજું છે ઈચ અધર. ઈચ અધર. આ બે પ્રકારના પ્રોનાઉન છે એ આપણા શેમાં આવશે? રેસિપ્રોકલ પ્રોનાઉનમાં આવશે. વન અનધર અને ઈચ અધરમાં ફરક શું છે, મતલબ શું ડિફરન્સ છે એ મહત્વનું છે. જો સમજાઈ જાય તો આમાંથી કોઈ ક્વેશ્ચન આવે છે, રાઈટ, રેસિપ્રોકલ પ્રોનાઉનમાં, તો તમે ઇઝીલી એ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકશો. વન અનધર છે, રાઈટ, અને ઈચ અધર છે. ડિફરન્સ બહુ જ નાનો છે, સમજાય એવો પણ છે. ધ્યાન આપો. ઈચ અધર મતલબ કોઈ બે વ્યક્તિ, વસ્તુ કે જૂથની કમ્પેરિઝન, કોઈ બે વ્યક્તિ, વસ્તુ કે જૂથની કમ્પેરિઝન. ઓકે, હવે જુઓ વન અનધર શું છે. તો વન અનધરમાં બે કે તેથી વધુ વ્યક્તિ, વસ્તુ કે જૂથની કમ્પેરિઝન હોય છે, રાઈટ. એક્ઝામ્પલથી સમજીએ તો વધારે સમજાશે, રાઈટ. આ વસ્તુ તો બેઝિક ઉપર છલ્લી થઈ ગઈ, પરંતુ હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. Harish and I helped each other. ઓકે, અને બીજું વાક્ય જુઓ. we all helped, ખાલી જગ્યા રાખું છું. ચલો, તો જુઓ, હરેશ અને મેં એકબીજાની મદદ કરી. વાક્યનો અર્થ શું થાય છે અહીંયા? એકબીજાની મદદ કરી. ઈચ અધર છે, ઈચ અધર મતલબ એકબીજાની, સમજાય છે? એકબીજાની મદદની વાત છે. ક્લિયર થાય છે? વી ઓલ હેલ્પ્ડ, તો અહીંયા આપણે લખવું પડે વન અનધર. શું લખવું પડે? વન અનધર. કેમ વન અનધર આવ્યું? કારણ કે અહીંયા બે કરતાં વધારે વ્યક્તિની વાત છે, રાઈટ. બે કરતાં વધારે વ્યક્તિની વાત છે એટલે આપણે શું કરવું પડે? તો કે ત્યાં આપણે વન અનધર મૂકવું પડે. અમે એકબીજાની મદદ કરી, રાઈટ. અહીંયા ઈચ અધર મતલબ અમે પોતપોતાની, એકબીજાની, પણ ખાલી બે જ વ્યક્તિની વાત હોય ત્યારે. આ બંનેનો શાબ્દિક અર્થ તો એક જ છે ને, એકબીજાની, અથવા એકબીજાને, બરોબર. આવો કંઈક એનો અર્થ થાય છે. મતલબ પરસ્પરની વાત છે. જનરલી રેસિપ્રોકલ પ્રોનાઉનને ગુજરાતીમાં આપણે શું કહે છે? પારસ્પરિક સર્વનામ. પારસ્પરિક સર્વનામ, આવું નામ આપણે આપેલું છે. તો આ જે છે પારસ્પરિક સર્વનામ, કોઈ બે વ્યક્તિ વસ્તુને સંબંધ દર્શાવે છે, રાઈટ. કમ્પેરિઝન અથવા તો બે વ્યક્તિ વસ્તુ વિશેની વાત હોય ત્યારે. તો જુઓ, અહીંયા પહેલામાં આપણે ઈચ અધર લખ્યું કારણ કે આપણી પાસે ફક્ત બે નાઉન કે પ્રોનાઉન હતા કે જેની આપણે વાત કરી હતી. બે કરતાં વધારે હોય, રાઈટ,
તો ત્યારે આપણે શું કરીએ છીએ? વન અનધર એવું લખીએ છીએ. સમજાય છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે રિલેટિવ પ્રોનાઉનને અમુક એક્ઝામ્પલની મદદથી સમજીએ. થોડાક એક્ઝામ્પલ મેં તમારી સામે મૂક્યા છે, રાઈટ? આ જે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, રાઈટ, આ જે બ્લેન્ક છે ત્યાં આપણે એવા વર્ડ મૂકવાના છે જે આપણા શું છે? રિલેટિવ પ્રોનાઉન છે. રિલેટિવ પ્રોનાઉનમાં WH વર્ડ તમામ આવવાના છે, જેમ કે વોટ, વેન, વાય, વિચ, વેર, ઓકે, વુ, વોમ. તો આવા જે કંઈ પણ આપણા WH વર્ડ્સ છે એ શું છે? બધા આપણા રિલેટિવ પ્રોનાઉન છે. અને અહીંયા જે આપણે ખાલી જગ્યા છે તે આ રિલેટિવ પ્રોનાઉનની મદદથી ફિલઅપ કરીશું અને સમજતા જઈશું કે કેવા કેવા પ્રશ્નો રિલેટિવ પ્રોનાઉનમાંથી પૂછાતા હોય છે. જુઓ, ફર્સ્ટ ક્વેશ્ચન, ટેલ મી ધ રીઝન ડેશ યુ વર એબસન્ટ યસ્ટરડે. ગઈકાલે તું ગેરહાજર હતો, શું કારણ હતું? મને કારણ કે તું ગઈકાલે કેમ ગેરહાજર હતો? તો આ જે વાક્ય છે, રાઈટ, તો એમાં જુઓ, સૌપ્રથમ સમજવાની વસ્તુ એ છે કે આ રિલેટિવ પ્રોનાઉન છે, બરોબર? અને રિલેટિવ પ્રોનાઉન હંમેશા કન્જંક્શનનું કામ કરે છે. શેનું કામ કરે છે? કન્જંક્શનનું કામ કરે. હવે કન્જંક્શનનું કામ કરતું હોય મતલબ કે ભાઈ બે વાક્યને જોડતું હશે, બે વાક્યોને જોડતું છે. તો પહેલું વાક્ય તો આ છે, ટેલ મી ધ રીઝન, મને કારણ કે. બીજું વાક્ય કયું છે? યુ વર એબસન્ટ યસ્ટરડે, તું કાલે ગેરહાજર હતો. તું ગઈકાલે ગેરહાજર હતો તેનું મને કારણ કે. આવું કંઈક વાક્યનો અર્થ થાય છે. તો અહીંયા એવો કયો વર્ડ વાપરીએ કે જેથી કરી અને આપણું આ બંને વાક્યને લિંકેજ થતું હોય એવો શબ્દ મળી શકે આપણને. તો આપણે શું કહી શકીએ? મને એવું કારણ કે શા માટે તું ગઈકાલે ગેરહાજર હતો. તો શા માટે એવો શબ્દ આવે તો બેઝિકલી એના માટે થાય. અને આપણી પાસે કયો વર્ડ છે? વાય, રાઈટ? ટેલ મી ધ રીઝન વાય યુ વર એબસન્ટ યસ્ટરડે. તો કારણ દર્શાવવાનું જ્યારે થાય, રાઈટ, ટેલ મી ધ રીઝન, ઓકે, તો ત્યારે આપણે શું કરીએ છીએ? વાય શબ્દ મૂકીએ છીએ કે જ્યારે વાક્યમાં શા માટે એવો વર્ડ કન્જંક્શન તરીકે, સંયોજક તરીકે આવે, રાઈટ, વાક્યને જોડવા માટે વપરાય, તો આપણે વાય ઉપયોગ કરીશું. વાય આપણું રિલેટિવ પ્રોનાઉન છે અહીં, બરોબર? હવે જો, ધીસ ઇઝ ધ મેન, આ એ વ્યક્તિ છે, રાઈટ? આ તો પહેલું વાક્ય થઈ ગયું. બીજું, ચીટેડ મી, મને છેતર્યો હતો. તો આ એ વ્યક્તિ છે કે જેણે મને છેતર્યો હતો. કે જેણે, વાક્યમાં કે જેણે એવું આપણે લખવું પડે, કે જેણે મને છેતર્યો હતો. હવે કે જેણે છે એના માટે આપણે ઇંગ્લિશમાં વર્ડ કયો વાપરીએ છીએ? વુ. કારણ કે આ શું દર્શાવે છે? તો કે વુ છે એ એક પ્રકારે કોને દર્શાવે છે? તેના પહેલા આવેલા સબ્જેક્ટને. આ સબ્જેક્ટ છે. શું છે? આ સબ્જેક્ટ છે. વાક્યમાં આ શું છે? આ ઓબ્જેક્ટ છે. આ ઓબ્જેક્ટ છે, ઓકે? આ વર્બ છે. તો આ જે વુ છે એ શું છે? તો ધ મેનના જગ્યાએ વપરાયેલો વર્ડ છે. એટલા માટે આ પ્રોનાઉન છે. અને બીજું કે આ વુ છે એ આ વાક્ય અને આ વાક્યને જોડે છે, એટલા માટે એ કન્જંક્શન પણ છે, રાઈટ? મતલબ WH વર્ડ જે કન્જંક્શન તરીકે કામ કરે છે એ આપણા રિલેટિવ પ્રોનાઉન બને છે. ઓકે, સમજાણી વસ્તુ? હવે જુઓ, વેર ઇઝ ધ સ્ટુડન્ટ. ચલો, પહેલો ક્વેશ્ચન થઈ ગયો. એ વિદ્યાર્થી ક્યાં છે? ટીચર પનિશ્ડ યસ્ટરડે, કે જેને શિક્ષકે ગઈકાલે પનિશ કર્યો હતો, રાઈટ? તો આ બીજું વાક્ય થઈ ગયું. તો આ બંને વાક્યને જોડવા માટે અહીંયા કે જેને મતલબ કોના ઉપર ક્રિયા થયેલી છે? સ્ટુડન્ટ ઉપર. સમજાય છે વસ્તુ? મતલબ કે આ ઓબ્જેક્ટ છે વાક્યમાં. શું છે? સબ્જેક્ટ નથી, આ ઓબ્જેક્ટ છે. અહીંયા સબ્જેક્ટ હતું વાક્યમાં, અહીંયા સબ્જેક્ટ હતું એટલે વુ આવ્યું. અહીંયા ઓબ્જેક્ટ છે એટલે અહીંયા આવશે whom. ટીચર પનિશ્ડ યસ્ટરડે, રાઈટ? સમજાય છે વસ્તુ? તો આ જે ટીચર છે એ અહીંયા સબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ, રાઈટ? એટલે ઓબ્જેક્ટ માટે વપરાયેલું છે આ whom, સબ્જેક્ટ અને પછી વર્બ. ક્લિયર થાય છે વસ્તુ?
આ ઓબ્જેક્ટ છે એટલે અહીંયા માટે આ રિલેટિવ પ્રોનાઉન વોમ આવ્યું છે, રાઈટ. અને આપણને ખબર છે કે ઓબ્જેક્ટ માટે આપણે વોટ અને વોમ વાપરીએ છીએ, રાઈટ. ક્વેશ્ચનરીમાં વોટ અને વોમ વાપરીએ છીએ, જ્યારે સબ્જેક્ટમાં વુ વાપરીએ છીએ. વુ એટલે આ સબ્જેક્ટ છે. ઓકે, ચાલો. This is the boy dash he cheated. આ એ છોકરો છે જેણે મને છેતર્યો હતો. he cheated, તેણે છેતર્યો હતો. This is the boy whom he cheated. જુઓ અહીંયા પણ જુઓ, this is the boy, રાઈટ. તો પહેલી વસ્તુ કે he cheated છે, તો સમજવાનું એ છે કે વાક્યમાં સબ્જેક્ટ આ છે, કારણ કે સબ્જેક્ટ પછી જો વર્બ છે, સબ્જેક્ટ પછી વર્બ છે, અને વર્બ કેવું છે? એક્ટિવ વોઇસનું છે, રાઈટ. તો હવે આ સબ્જેક્ટ હોય તો આ ઓબ્જેક્ટ બનવાનું છે. ધીસ ઇઝ ધ બોય, આ એ છોકરો છે કે જેને, અહીંયા પણ અર્થ કેવો થશે? કે જેને, એટલે અહીંયા પણ આપણે શું લખીશું? વોમ લખીશું. વોમ હી ચીટેડ, કે જેને તેણે છેતર્યો હતો, રાઈટ. તો વાક્યમાં તમે સબ્જેક્ટ ને ઓબ્જેક્ટને આઈડેન્ટિફાઈ કરી શકો છો, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટને આઈડેન્ટિફાઈ કરી શકો છો, તો તમે રિલેટિવ પ્રોનાઉન સુધી આરામથી પહોંચી શકશો. બરોબર છે. હવે જો I received the letter. I receive the letter dash you sent. કે જે તે મોકલ્યો હતો. મને તે લેટર મળ્યો જે તે મોકલ્યો હતો. તો જે, કે જે વસ્તુ માટે વાપરવાની વાત હોય, રાઈટ. કોઈ વસ્તુ માટે તમારે વર્ડ વાપરવો છે તો શું આવશે? which you sent. મતલબ અહીંયા હું તમને વાત કરું કે which માટે શું કહી શકીએ આપણે? કે જે. why માટે કારણથી. ક્યાં કારણથી? એમ ક્યાં કારણથી. ઓકે. when મતલબ કે જ્યારે. આના શાબ્દિક અર્થો છે જ્યારે રિલેટિવ પ્રોનાઉન તરીકે વાક્યમાં આવે છે. સમજાય છે? what મતલબ જો કે જે. where કે જ્યારે, કે જ્યાં, સોરી, રાઈટ, કે જ્યાં. પછી whom મતલબ કે જેણે, અને whom એટલે કે જેને. તો આ એના ગુજરાતી શાબ્દિક અર્થો છે જે તમને કામ આવશે. ઓકે. હવે જુઓ, I received the letter which you sent. ઓકે. પછી જો this is the school. જો આ ધ લેટર છે એ વસ્તુ છે એટલા માટે which આવ્યું છે. ધ સ્કૂલ છે એક પ્લેસ દર્શાવે છે. શું દર્શાવે છે? પ્લેસ. I studied, કે જ્યાં. આ તે સ્કૂલ છે. this is the school, આ એ સ્કૂલ છે જ્યાં, where I studied, જ્યાં હું ભણ્યો હતો. ઓકે. તો આ where આવ્યું કારણ કે આ સ્કૂલ માટે વપરાયું છે. અને સ્કૂલ શું છે? તો કે આ અહીંયા ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ ન કહી શકાય, પરંતુ આ રેફરન્સ છે જેની આપણે વાત કરી છે. આઈ છે આપણું સબ્જેક્ટ છે, આ વર્બ છે. ઓકે. તો વેર છે એ સ્કૂલ માટે થઈ અને આપણે વાપર્યું છે. પ્લેસ દર્શાવે છે, સ્થળ બતાવે છે. ઓકે. It was 5 p.m. dash he left the office. તો આ સબ્જેક્ટ તો અહીંયા છે. અહીંયા જે આવશે, રાઈટ, એ અહીંયા સમય બતાવવા માટેની વસ્તુ હશે અથવા તો પ્રોનાઉન હશે. સમય બતાવવા માટે આપણી પાસે કયું પ્રોનાઉન છે? કયું છે? when, કે જ્યારે. It was 5 p.m. when he left the office. સમજાય છે વસ્તુ? તો આ મુજબ આપણે રિલેટિવ પ્રોનાઉન છે. રિલેટિવ પ્રોનાઉનમાં બેઝિકલી ખાલી જગ્યાની પહેલા જે છે તે આપણે જોવાનું છે. ખાલી જગ્યાની પહેલાના વર્ડને સાપેક્ષમાં આપણી ખાલી જગ્યા પૂરાશે. ઓકે. the reason, why, the man, who, the student, whom, the boy, whom, receive the letter, which, the school, where, 5 p.m. when, right. તો આ જે છે એના માટે થઈ અને આપણે અહીંયા રિલેટિવ પ્રોનાઉન મૂકતા હોઈએ છીએ. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન શું હોય છે. ઓકે. ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન મતલબ ગુજરાતીમાં આનું નામ છે અનિશ્ચિત
સર્વનામ. ઓકે, અનિશ્ચિત સર્વનામ. બેઝિકલી જ્યારે કોઈ સ્પીકર બોલનાર વ્યક્તિ છે એ કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ બાબતે તમને સ્પેસિફિક આઈડેન્ટિટી નથી આપતો, રાઈટ. જેમ કે કોઈ વસ્તુ અથવા ચાલો પહેલા કોઈ વ્યક્તિની વાત કરીએ. કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ કે સ્થળ બાબતે તેની આઈડેન્ટિટી મતલબ કે તેનું નામ નથી લેતું, એની જગ્યાએ કોઈક, રાઈટ, સમવન, સમથિંગ, રાઈટ, એવું જ્યારે બોલે છે બધા જ, તો આવા જે શબ્દો છે ને એ શું છે? ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન છે, જેમાં કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળને નિશ્ચિત કરવામાં નથી આવતું, રાઈટ. તો જુઓ, વ્યક્તિ, વસ્તુ અને સ્થળ આ ત્રણ પ્રકારની કેટેગરી આપણી પાસે પડશે જ્યારે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન પડવાનું છે. તો વ્યક્તિ માટે આપણે જેમ કે નો વન, રાઈટ, સમવન, સમજાય છે, એવરીવન, પછી સમબડી, એવરીબડી, નોબડી, આવા પ્રોનાઉન આવશે. અને વસ્તુવાચક મતલબ કે વસ્તુ માટે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન કેવા હશે? નથિંગ, રાઈટ, સમથિંગ, ઓકે, એનીથિંગ, એવરીથિંગ. તો આવા બધા જે નાઉન છે, પ્રોનાઉન છે, એ શેના માટે છે? વસ્તુ માટે વપરાયેલા ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન છે. સ્થળ માટે નોવેર, એવરીવેર, સમજાય છે? વેર શું દર્શાવે છે? સ્થળ બતાવે છે. થિંગ શું બતાવે છે? વસ્તુ બતાવે છે. અને વન અને બડી શું બતાવે છે? વ્યક્તિ બતાવે છે. એનીવેર, સમવેર, રાઈટ. તો આ જે વર્ડ છે એ તમામ શું છે? આપણા ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન છે, રાઈટ. અને બીજું, આ જ ઇનડિફાઇનાઇટ પ્રોનાઉનમાં આપણે સિંગ્યુલર અને પ્લુરલ જોઈએ. ચલો આપણે અહીંયા જોઈએ આપણા જે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન છે, ઓકે, તો એ ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન સિંગ્યુલર પણ હોઈ શકે, પ્લુરલ પણ હોઈ શકે, અથવા ઘણી વખત ડિપેન્ડ કરે છે કે કેવા નામ સાથે તે વપરાય છે, રાઈટ. કેવા નામની જગ્યાએ તે વપરાય તો એ સિંગ્યુલર પણ બની શકે અને પ્લુરલ પણ બની શકે, રાઈટ. મતલબ કે ઓલ છે, એની છે, મોર, મોસ્ટ, સમ, આ જે વર્ડ છે તેની સાથે તમે સિંગ્યુલર વર્બ પણ વાપરી શકો, સિંગ્યુલર વર્બ પણ વાપરી શકો અને પ્લુરલ વર્બ પણ વાપરી શકો, પ્લુરલ વર્બ પણ વાપરી શકો. ડિપેન્ડ કરે વાક્યમાં કેવા સેન્સમાં વપરાયું છે. બાકી એના સિવાય જે છે, રાઈટ, એના સિવાય જે છે તો કે આવા જે કોઈ પણ વાક્યમાં તમારા પ્રોનાઉન આવે છે તો એ હંમેશા કેવા હશે? પ્લુરલ હશે. અને આવા જે કોઈ છે એવરીથિંગ, એવરીબડી, એવરીવન, સમથિંગ, સમબડી, સમવન, એનીવન, એનીથિંગ, એનીબડી, રાઈટ, લિટલ, મચ, નીધર, નો વન, સમવન, એનીવન, તો આવા જે વર્ડ છે એ તમામ કેવા છે? સિંગ્યુલર છે, રાઈટ. તો સિંગ્યુલર કેવા કેવા વર્ડ છે, પ્લુરલ કેવા કેવા પ્રોનાઉન છે આપણા, અને બંનેમાં કેવા આવે છે એ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ એરર ડિટેક્શન મેથડથી, બરોબર. મતલબ કે અહીંયા મેં જે અમુક એક્ઝામ્પલ્સ તમને આપ્યા છે તેમાં આપણે, ઓકે, તેમાં આપણે જોવાનું છે કે ક્યાં એરર છે, રાઈટ. એ એરર આપણે ડિટેક્ટ કરવાની છે. ઓકે, ચાલો. સૌપ્રથમ, ધીઝ બુક્સ આર ફોર યુ એન્ડ આઈ. તો સૌપ્રથમ તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા ધીઝ, આવું ધીઝ કેમ નથી આવ્યું? આ ધીઝ છે એ સિંગ્યુલર નાઉનની સાથે વપરાતો હોય છે, રાઈટ. જ્યારે આ ધીઝ છે એ પ્લુરલ નાઉનની સાથે વપરાય છે, એટલે અહીંયા આ ધીઝ નહીં આવે. એ કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. ઓકે, પછી બીજું, ધીઝ બુક્સ આર ફોર યુ એન્ડ આઈ. તો જુઓ આ શું છે? ફોર. ફોર શું છે? એક પ્રકારે પ્રીપોઝિશન છે. શું છે? પ્રીપોઝિશન. ઓકે, અને પ્રીપોઝિશન પછી કોઈ પણ તમારા પ્રોનાઉન આવે છે એ કેવા હોવા જોઈએ? એ હંમેશા
ઓબ્જેક્ટિવ કેસના હોવા જોઈએ. કેવા? ઓબ્જેક્ટિવ કેસના હોવા જોઈએ. તો પ્રિપોઝિશન પછીના બંને યુ અને આઈ બંને આપણા ઓબ્જેક્ટિવ કેસ હોવા જરૂરી છે. યુ તો એવું છે કે જે સબ્જેક્ટિવ કેસમાં પણ યુ છે, ઓબ્જેક્ટિવ કેસમાં પણ યુ છે. તો અહીંયા ચેન્જ ક્યાં કરવાનો છે આપણે? તો કે આઈ ની જગ્યાએ આપણે શું કરીશું? આપણે ત્યાં કરીશું મી. રાઈટ. આ એરર ડિટેક્શન મેથડમાં આવા પ્રશ્નો આવતા હોય છે. ક્લિયર થાય છે વસ્તુ? એક્ઝામમાં તમને અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપી દે તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા મારે ઓબ્જેક્ટિવ કેસ મૂકવાનો છે. ઓકે, નેક્સ્ટ જુઓ. યુ એન્ડ આઈ વિલ ડુ ધ વર્ક. યુ એન્ડ આઈ વિલ ડુ ધ વર્ક. તો જુઓ, આ વર્બ છે એની પહેલા સબ્જેક્ટ છે. ઓકે, તો સબ્જેક્ટમાં સબ્જેક્ટિવ કેસ આવવા જોઈએ. તો યુ પણ સબ્જેક્ટિવ કેસ છે અને આઈ પણ સબ્જેક્ટિવ કેસ છે. ઓકે, તો વાક્યમાં ક્યાંય ભૂલ છે નહીં. મતલબ કે આ બંને કેસ કેવા છે? ઓકે છે. વિલ ડુ ધ વર્ક ક્લિયર છે. રાઈટ. હવે જુઓ, રામ ઓર માય સેલ્ફ. રામ ઓર માય સેલ્ફ વિલ ડુ ધ વર્ક. તો અહીંયા આપણને રામ ઓર માય સેલ્ફ વિલ ડુ ધ વર્કમાં આ વર્બની પહેલા આ સબ્જેક્ટ આવ્યું. આપણું સબ્જેક્ટ ઓર થી જોડાયેલું છે, પરંતુ રામ અને માય સેલ્ફ બંને એક કેસના હોવા જરૂરી છે. રાઈટ. જો એક વસ્તુ તમને જણાવી દઉં કે આ જે એન્ડ છે ને અહીંયા, એ આપણું કન્જંક્શન છે. અહીંયા ઓર છે એ પણ કન્જંક્શન છે. અહીંયા એન્ડ છે એ પણ કન્જંક્શન છે. કન્જંક્શન વસ્તુ કેવી છે? કન્જંક્શન વસ્તુ કેવી છે? સંયોજકની વાત છે. રાઈટ. સંયોજકની વાત છે. તો કે એક બહુ વિશ્વાસપાત્ર વસ્તુ છે આ. મતલબ તમે આના પર વિશ્વાસ કરી શકો. આ સંયોજક કોઈ પણ બે વસ્તુને, કોઈ બે વ્યક્તિને જોડે છે તો એ બંને સેમ કેસના હશે. યા તો બંને ઓબ્જેક્ટિવ કેસ હશે, જેમ અહીંયા આપણે જોયું યુ અને મી. યા તો બંને ઓબ્જેક્ટિવ કેસના હશે અથવા તો બંને સબ્જેક્ટિવ કેસના હશે. રાઈટ. એ ક્યારે એક સબ્જેક્ટિવ કેસ અને એક ઓબ્જેક્ટિવ કેસને લેશે નહીં. ક્લિયર થાય છે? એટલે આ જે કન્જંક્શન છે ને એનો કન્સેપ્ટ આપણને એક્ઝામમાં ખૂબ જ મહત્વપૂર્ણ રીતે કામમાં આવવાનો છે. તો હવે જુઓ, આ સબ્જેક્ટિવ કેસમાં રામ તો ચલો નાઉન છે. ઓકે, કોઈ પણ નામ હશે, નાઉન હશે, એ સબ્જેક્ટિવ કેસમાં પણ એવું જ રહેવાનું અને ઓબ્જેક્ટિવ કેસમાં પણ એવું જ રહેવાનું. સમજો એક એક્ઝામ્પલથી, એક એક્ઝામ્પલ લઈએ આપણે. રામ હેલ્પ્ડ મી. ઓકે, આ એક એક્ઝામ્પલ છે. હવે બીજો એક્ઝામ્પલ લઉં. I helped Ram. ઓકે, તો આ બંને વાક્યમાં આ મી છે એ ઓબ્જેક્ટિવ કેસ છે, મતલબ ઓબ્જેક્ટ છે. અહીંયા આ મી જ્યારે આગળ આવ્યું તો એ સબ્જેક્ટ બની ગયું, તો આઈ બન્યું. તે સમજાય છે? જ્યારે ઉપરના વાક્યમાં આ રામ છે એ સબ્જેક્ટિવ કેસ છે અને પછીના વાક્યમાં એ ઓબ્જેક્ટ બન્યું, સબ્જેક્ટમાંથી ઓબ્જેક્ટ બન્યું, પરંતુ નાઉનમાં કોઈ ચેન્જ આવ્યો નથી. રાઈટ. તો એ પ્રકારે આ જે નાઉન હોય છે એ સબ્જેક્ટિવ કેસ અને ઓબ્જેક્ટિવ કેસ બંનેમાં નામ એનું એ જ રહેશે. પરંતુ આ જે આપણા છે, રાઈટ, જે પ્રોનાઉન છે, કેસીસની વાત કરી તો એ બદલતા હોય છે. તો માય સેલ્ફ અહીંયા કેવું છે? એ કોઈ સબ્જેક્ટિવ કેસ નથી. એક પ્રકારે કેવું છે? એ એમ્ફેટિક અથવા તો રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. તો અહીંયા શું આવવું પડે આપણું? અહીંયા આપણો જવાબ આવવો પડે રામ ઓર આઈ. કારણ કે આઈ શું છે? આપણું સબ્જેક્ટિવ કેસ છે. સબ્જેક્ટમાં હંમેશા સબ્જેક્ટિવ કેસ જ આવવાનું છે. આ વસ્તુ ભૂલવાની નથી. રાઈટ. કન્જંક્શન આપણને ઘણી જગ્યાએ મદદ કરે છે, એ આપણે ધ્યાને લેવાનું છે. ઓકે, બે વસ્તુ જોઈએ આપણે. કન્જંક્શન છે યા તો બે નાઉન, બે સબ્જેક્ટિવ કેસને અથવા બે ઓબ્જેક્ટિવ કેસને જોડશે. રાઈટ. અને બીજું જોયું, પ્રિપોઝિશન પછી હંમેશા આપણા ઓબ્જેક્ટિવ કેસ હોય છે. ઓકે, હવે જો there is an understanding between આ between પાછું શું આવ્યું? આપણું પ્રીપોઝિશન આવ્યું. પ્રીપોઝિશન. હવે તમને લાઈટ થશે, પ્રીપોઝિશન આવ્યું છે તો હવેના જે બે છે એ આપણા ઓબ્જેક્ટિવ કેસ બનવા જોઈએ. મતલબ કે હવેના જે આપણા નાઉન, પ્રોનાઉન જે આવવાના છે એ કેવા હશે? તો કે ઓબ્જેક્ટિવ કેસના હોવા જોઈએ. રામ છે એ તો સબ્જેક્ટિવ કેસ કે ઓબ્જેક્ટિવ કેસ બંનેમાં એક જ વપરાવાનું છે, એક જ નામ છે, રામનું રામ જ રહેવાનું. પરંતુ આઈની જગ્યાએ આપણે શું મૂકીશું? ત્યાં વેરી ગુડ. શું મૂકીશું? આપણે ત્યાં મૂકીશું મી. ઓકે, તો આ રીતે આપણે એરર ડિટેક્ટ કરવાની છે.
હવે જો લેટ હિમ ડુ ધ વર્ક. ઓકે, સરપ્રાઇઝિંગલી તમને કદાચ ખ્યાલ ન હોય તો કહી દઉં, આ લેટ છે એ શું છે? વર્બ છે, રાઈટ. ખ્યાલ રાખવાનો છે વસ્તુનો. લેટ શું છે? વર્બ છે. ઓકે, અને વર્બ પછી આપણે શું વાપરીએ છીએ? ઓબ્જેક્ટ વાપરીએ છીએ. વર્બ પછી જો ઓબ્જેક્ટ આવવાનું છે તો લેટ અસ ઘણી જગ્યાએ આપણે વાપરીએ છીએ ને, લેટ્સ આવું ઘણી જગ્યાએ શોર્ટમાં વાંચ્યું આપણે લેટ્સ, રાઈટ. તો આ જે લેટ અસ છે, લેટ અસ, ઓકે, તો આ શું છે? આ ઓબ્જેક્ટિવ કેસ છે, એટલા માટે આપણે અસ વાપરીએ છીએ. ઘણી જગ્યાએ આપણે સાંભળીએ છીએ લેટ મી ડુ ઇટ, લેટ મી ફિનિશ ઇટ. તો આ મી પણ શું છે? ઓબ્જેક્ટિવ કેસ છે. તો અહીંયા જે હિમ આવ્યું છે તો એ પણ કેવું છે? ઓબ્જેક્ટિવ કેસ છે, મતલબ વાક્ય આપણું કરેક્ટ છે, આમાં કોઈ કરેક્શનની જરૂર છે નહીં. હવે જુઓ, આવા જ્યારે વાક્ય હોય ને ત્યારે ડાઉટ એવો થાય છે આપણને, વિદ્યાર્થીઓ જનરલી અહીંયા ડાઉટમાં મુકાઈ જાય છે, મુશ્કેલી મુકાય છે કે સર વર્બ અહીંયા છે તો વર્બની પહેલા આપણું શું આવે? સબ્જેક્ટિવ કેસ, એટલે અહીંયા હી મૂકી દેતા હોય છે, લેટ હી ડુ ધ વર્ક, રાઈટ. પરંતુ એવું થશે નહીં, કારણ કે વર્બ આપણું અહીંયા ઓલરેડી છે. તો આ વર્બ પછી આપણે જે મૂકવાનું છે એ આપણું શું હોવું જોઈએ? ઓબ્જેક્ટિવ કેસ, રાઈટ. નેક્સ્ટ જુઓ, ધ પ્રિન્સિપલ ઓર્ડર ધ પ્યુન ટુ લેટ ધ રામ, રાઈટ, ટુ લેટ વર્બ આવી ગયું ને, ઓકે, વર્બ આવ્યું છે તો વર્બ પછી શું હોવું જોઈએ? ઓબ્જેક્ટિવ કેસ. લેટ રામ, ઓકે, એક ઓબ્જેક્ટિવ કેસ આ છે, કન્જંક્શનથી જોડાયું છે તો હવે બીજું પણ ઓબ્જેક્ટિવ કેસ હોવું જોઈએ. આ એક તો સબ્જેક્ટિવ છે, મતલબ આપણી એરર અહીંયા પકડાઈ ગઈ. શું આવવું જોઈએ અહીંયા? લેટ રામ એન્ડ મી એન્ટર હિઝ ચેમ્બર. તો આ મુજબ આપણે ધ્યાન રાખવાનું છે. કન્સેપ્ટ નાના છે પરંતુ બહુ જ મહત્વના છે. એક્ઝામમાં આ જ કન્સેપ્ટ તમને માર્ક્સ અપાવશે. ઓકે, ઇફ આઈ વર હી ઓર હિમ, રાઈટ, આ બેમાંથી કોઈ એક ચૂઝ કરવાનું છે. આઈ વુડ હેલ્પ હર વિથ મની. તો હવે જોવાનું શું છે, આવા જ્યારે વાક્ય હોય તો પહેલી વસ્તુ ઇફ આઈ વર, તો એવું થાય પહેલી દ્રષ્ટિએ એવું લાગે કે વર્બ આવી ગયું છે તો હવે આ ઓબ્જેક્ટ હશે, કારણ કે આ તો સબ્જેક્ટ અહીંયા છે. આવું થાય, રાઈટ, કે આ વર્બ છે. તો અહીંયા વિચારવાનું એ છે કે પછીનું વાક્ય શું કહે છે? ઇફ આઈ વર હી ઓર હિમ, રાઈટ, આઈ વુડ હેલ્પ હર વિથ મની. જો હું તેની જગ્યાએ હોત તો હું તેને પૈસાથી મદદ કરત. આવી વાત છે. તો આ જે આઈ છે એના માટે થઈને આપણે હીની વાત કરીને, ઇફ આઈ વર હી ઓર હિમ આઈ વુડ હેલ્પ હિમ હર વિથ મની. તો આ જે વર્ડ છે, રાઈટ, હી કે હિમ, એ ઓલરેડી સબ્જેક્ટની વાત કરે છે. સમજાય છે? આ સબ્જેક્ટની વાત છે કે હું તેની જગ્યાએ હોત તો. સમજાય છે? તો અહીંયા કોઈ ઓબ્જેક્ટની વાત નથી. ઓબ્જેક્ટ કોણ છે? હેલ્પ હર. આ ક્રિયાપદ પછીનું જે છે એ આપણું ઓબ્જેક્ટ છે વાક્યમાં. ક્લિયર થાય છે? અહીંયા તો આ શું છે? આ સબ્જેક્ટ જ છે, સબ્જેક્ટનું જ ફોર્મ છે, કારણ કે આ છે એના માટે તો આપણે આઈ વાપરીએ છીએ કે હું તેની જગ્યાએ હોત તો, રાઈટ. તો અહીંયા શું આવવું જોઈએ? સબ્જેક્ટિવ કેસ ક્યુ છે? હી છે. ઇફ આઈ વર હી આઈ વુડ હેલ્પ હર વિથ મની. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ 2-3 કન્ફ્યુઝિંગ સેન્ટેન્સ એવા છે જે જો તમને પરીક્ષામાં પૂછાય તો કન્ફ્યુઝ થવાનું નથી. વાક્ય જોજો અહીંયા, આઈ સપોઝ રામ ટુ બી શ્યામ. આઈ સપોઝ રામ ટુ બી શ્યામ. મને રામ શ્યામ લાગ્યો. વાક્યનો અર્થ એવો છે, મને રામ શ્યામ લાગ્યો. પરંતુ આ વાક્યમાં રામ ટુ બી શ્યામ એવું કીધું છે, બરોબર. સમજવાનું એ છે કે પહેલા વાક્યમાં સબ્જેક્ટ શું છે, ઓબ્જેક્ટ શું છે એ સમજવાનું છે. જુઓ, આઈ સપોઝડ રામ, તો સપોઝડ વર્બ છે તો તેની પહેલા શું આવવાનું છે? સબ્જેક્ટ. તો વાક્યમાં સબ્જેક્ટ આઈ છે, વર્બ પછી આપણું હશે ઓબ્જેક્ટ છે. આઈ સપોઝડ રામ ટુ બી શ્યામ. આ વસ્તુ થઈ. હવે આના આધારે આપણે બીજા વાક્યમાં જોવાનું છે કે આ વાક્યમાં, રાઈટ, અહીંયા હી આવશે કે હિમ આવશે એ જોવાનું છે. તો જુઓ, આઈ સપોઝ રામ ટુ બી શ્યામ. મને રામ શ્યામ લાગ્યો. તો હવે અહીંયા શું છે? મને રામ તે લાગ્યો. અથવા તો જુઓ, આઈ સપોઝ રામ ટુ બી, તો હવે મને કહો આ રામ છે એ ઓબ્જેક્ટ હતું ને,
તો ઓબ્જેક્ટ હોય તો હવે અહીંયા ઓબ્જેક્ટિવ કેસ મૂકવાનું થાય. તો ઓબ્જેક્ટિવ કેસ કયું છે? હિમ છે. ઓકે, તો જવાબ કેવો બને આપણો? આઈ સપોઝ રામ ટુ બી હિમ. તો આ રીતે આપણે એરર ડિટેક્ટ કરવાની છે. જોવાનું છે કે વાક્યમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ શું છે અને અહીંયા જે આપણે કેસ મૂકવાનું છે એ સબ્જેક્ટિવ છે કે ઓબ્જેક્ટિવ. રાઈટ. જુઓ પછીનું વાક્ય, આઈ નો યુ બેટર દેન હી ઓર હિમ. આ વાક્ય તમે જુઓ તો કન્ફ્યુઝ થવાય થોડું, કારણ કે આ વાક્ય બંને રીતે સાચા છે. તમે જો હી વાપરો તો પણ સાચું છે, હિમ વાપરો તો પણ સાચું છે. રાઈટ. એટલે એક્ઝામની દ્રષ્ટિએ જોવા જઈએ તો આવું વાક્ય પૂછે નહીં, પણ ખબર હોવી જોઈએ કે આ વાક્ય બંને રીતે સાચા કેમ છે એ ખબર હોવી જોઈએ. સમજીએ આપણે. આઈ નો યુ. આઈ નો યુ મતલબ સબ્જેક્ટ શું છે? આઈ નો યુ બેટર ધેન હી ઓર હિમ. રાઈટ. તો હવે આપણે જોઈએ કે આ વાક્યમાં જો આપણે હી મૂકીએ, રાઈટ, તો એનો અર્થ કેવો થાય સમજીએ. આઈ નો યુ બેટર ધેન હી મતલબ આઈ અને હી બેની વાત છે, બે સબ્જેક્ટની વાત છે. રાઈટ. અને સબ્જેક્ટ ઓબ્જેક્ટ એક જ છે, યુ, કે હું તેના કરતાં તને વધારે જાણું છું. હું તેના કરતાં તને વધારે જાણું છું મતલબ એની કમ્પેરિઝનમાં હું તને વધારે જાણું છું. તો એવી વાત છે. ક્યારે? જ્યારે હી હોય ત્યારે. તો ત્યારે આ સબ્જેક્ટ તરીકે હોય છે. ઓકે, રાઈટ. હવે જોઈએ હિમ હોય તો શું થાય? આઈ નો યુ બેટર ધેન હિમ. તો એમાં એવું કહે છે કે આઈ નો યુ બેટર ધેન હિમ મતલબ કે હું તને તેની કરતાં વધારે જાણું છું. રાઈટ. તેના કરતાં નહીં, તેની કરતાં. કમ્પેરિઝન છે, આ બેની કમ્પેરિઝન છે, યુ અને હિમની કમ્પેરિઝન છે. ઓકે. હિમ કરતાં યુને હું વધારે સારી રીતે જાણું છું એવું કહે છે. જ્યારે આમાં શું હતું કે હી કરતાં તને હું વધારે જાણું છું. ક્લિયર થાય છે વસ્તુ? તો આ બંને વાક્યમાં હી અને હિમ બંને આવી શકે, પરંતુ બંનેના અર્થ કેવા છે? બદલી જાય છે. રાઈટ. જો આના જ બેઝ ઉપર જો આવો ક્વેશ્ચન આવે, રાઈટ, આઈ નો યુ બેટર દેન હી હિમ નોઝ, તો આવી વસ્તુ હોય ત્યારે શું કરવાનું છે? તો કે આ શું છે? વર્બ છે. તો વર્બ કોની સાથે આવે? ઓબ્જેક્ટ સાથે આવે ક્યારે? ના, ઓબ્જેક્ટ સાથે ક્યારે વર્બ ના આવે, સબ્જેક્ટ સાથે આવે. તો હવે આ બેમાંથી સબ્જેક્ટ બનવાની ટેન્ડન્સી કોની છે? હીની છે. તો હિમ જવાબ ના આવે. પણ આવું ક્યારે થઈ શકે? જ્યારે કોઈ વર્બ આપ્યું હોય ત્યારે. અધરવાઇઝ તો બંને સાચા છે. ક્લિયર થાય છે વસ્તુ? તો પ્રોનાઉન ટોપિક કંઈક એવો છે કે જેમાં તમે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આઈડેન્ટિફિકેશન આવડતું હોય, કેસીસની તમને જાણકારી હોય તો તમે આરામથી આ ટોપિકમાંથી જો કોઈ પ્રશ્ન પૂછાય છે તો માર્ક્સ મેળવી શકો છો. રાઈટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે સેશન અહીંયા આજે પૂરો કરીએ. ઓકે, આપણી ઇઝી ઇંગ્લિશ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. આપ સૌએ જોયું એ બદલ ખૂબ ખૂબ આભાર. જો આપને આ વિડીયો પસંદ પડ્યો છે તો લાઈક કરજો, અને હજુ પણ જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા નવા ટોપિકના વિડીયો તમારા સુધી સરળતાથી મળતા રહે.